અમદાવાદમાં નવા રાણી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવેલા રજની પટેલ પાટીદાર અનામત આંદોલન અંગેનું નિવેદન આપ્યું હતું. સાથે જ ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવતી જનતા રેડને પણ સમર્થન આપ્યું હતું. ગત 26 જાન્યુઆરીએ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઠાકોર સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોર દ્વારા વ્યસન મુક્તિ મહાકુંભ આયોજિત કરાયો હતો અને ઠાકોર સમાજના તમામ લોકોને નશાથી દૂર રહેવા તેમજ રાજ્યમાં ચાલતા દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જેથી ગઈકાલે ઠાકોર સમાજના યુવકો દ્વારા રાજ્યના ગૃહપ્રધાનના શહેરમાં દારૂના અડ્ડા પર જનતા રેડ થઈ હતી. જે અંગે રજની પટેલે જણાવ્યું હતું કે ઠાકોર સમાજ દ્વારા ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યપ્રધાન દ્વારા તેને આવકારવામાં આવ્યું હતું. રાજ્ય પોલીસને પણ આ અંગે માહિતી મળશે તો ચોક્કસ કામગીરી કરશે. વ્યસન મુક્તિ એ ખૂબ સુંદર અભિયાન છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ જ્યારે આ અભિયાનની શરૂઆત થઈ ત્યારે અમને શુભેચ્છા પાઠવી હતી. વ્યસન સમાજનું ખૂબ મોટું દૂષણ છે, એટલે એના સામેના જે પ્રયત્નો છે પ્રશંસનીય છે અને એમાં પોલીસ ત્યાં પણ આ પ્રકારની બાબતો ધ્યાનમાં આવશે, એમાં કડકાઈથી કામ લેશે. તો બીજી તરફ રાણી પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન દરમિયાન હાજર રહેલા અલ્પેશ ઠાકોરે સરકારના આ વલણને આવકાર્યો છે અને સમાજમાંથી દારૂનું દૂષણ દૂર થાય અને પોલીસ આ અંગે વધુ કડક કાર્યવાહી કરે એવી આશા વ્યક્ત કરી હતી. માનનીય ગૃહમંત્રીશ્રીના નિવેદનને હું આવકારું છું અને આશા રાખું છું કે ગુજરાતની અંદર કાયદો કાયદાનું કામ કરે, કાયદો કડક હાથે કામ લે અને જે પ્રમાણે દારૂનું બેફામ વિતરણ થઈ રહ્યું છે એના માટે એક નક્કર પોલિસી લઈને આવે, નક્કર કાયદાઓ લઈને આવે અને એનું અમલીકરણ નક્કર લઈને આવે એવી શુભેચ્છા આપું છું. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે અને પાટીદાર યુવકો રાજદ્રોહના ગુના હેઠળ જેલમાં છે. ત્યારે રજની પટેલે આ મામલે જણાવ્યું હતું કે પાટીદાર સમાજના આગેવાનો સાથે મળીને ચોક્કસ દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. આંદોલન માટે પાટીદારો સાથે સમાધાન થઈ જશે એવો વિશ્વાસ પણ રજની પટેલે વ્યક્ત કર્યો હતો. હવે આંદોલન તો મોટાભાગે બધા જ સામાજિક આગેવાનોને બધા સાથે મળી અને એમાં કઈ રીતે નિરાકરણ આવે એ દિશાના પ્રયત્નો કરી રહ્યા છે અને એમાં ચોક્કસ સફળતા મળશે. હાલ સરકાર બે સમાજ વચ્ચે દબાણમાં હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ પાટીદાર સાથે સમાધાન કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ઠાકોર સમાજ દ્વારા થોડા સમય અગાઉ જ વ્યસન મુક્તિ મહાકુંભ આયોજન કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે સરકાર બંને સમાજને સાચવવા માટે પ્રયાસો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે કશ્યપ જોશી, GSTV, અમદાવાદ.